ગુજરાતી પેરેન્ટ્સમાં મોસ્ટલી એ જોવામાં આવે છે કે ઇવન સ્કોલર મોસ્ટ ચાઇલ્ડ એના કરિયર કે એકેડેમિક્સને પ્રાયોરિટી હંમેશા નથી મળતી. અથવા ઘરેથી કમ્યુનિકેશન એવું આવે છે કે ભણો તો ઠીક છે, ના ભણો તો વાંધો નહીં, આપણી પાસે ઘણું છે. આજ સપોઝ એક ઇન્સિડન્સ થયો જ્યાં ટીચરની મિસ્ટેક છે. ગુજરાતી પેરેન્ટ હશે તો પ્રોબેબલી બાળકને બાજુમાં બેસાડીને ટીચરને કોલ કરશે ને એવું બતાવવાનું ટ્રાય કરશે કે ભાઈ મેં તારો પોઈન્ટ રિપ્રેઝેન્ટ કરી દીધો, વિચ પાસ ઇઝ રોંગ કમ્યુનિકેશન ટુ સ્ટુડન્ટ કે મારા ટીચરની બહુ વેલ્યુ નથી, મારા પેરેન્ટ્સ કાંઈ પણ કરી શકે છે. વર્સિસ મોસ્ટ ઓફ ધ નોન ગુજરાતી પેરેન્ટ્સ, એમાં અમે જોઈએ છીએ કે આવું થયું હોય કોઈ પણ પેરેન્ટ સાથે થયું તો દે વિલ હેન્ડલ ઇટ મેચ્યોરલી, કે ભાઈ ચાઇલ્ડની વાત સાંભળી પોતે લેશે, ચાઇલ્ડને દૂર જવા દેશે અથવા પોતે બહાર આવીને ટીચરને કોલ કરશે કે ભાઈ આવું થયું તો મેમ જોઈ લેજો શું છે, સર જોઈ લેજો શું છે. ઇન્સ્ટેડ ઓફ શોઈંગ ઇટ ઓફ ટુ સ્ટુડન્ટ્સ, દે વિલ ટેકલ સિચ્યુએશન મચ મોર મેચ્યોરલી, કારણ કે દે અન્ડરસ્ટેન્ડ કે એકેડેમિક્સ માટે ટીચરનો રોલ સૌથી પ્રાઇમરી રહેવાનો છે અને જો ચાઇલ્ડ ટીચરને રિસ્પેક્ટ નહીં કરે, ઇવેન્ચ્યુઅલી એકેડેમિક લાઈફ સ્ટુડન્ટની જ સફર થવાની છે. સો ફાઇનાન્શિયલ, એકેડેમિક્સ અને અલ્ટિમેટલી એક પ્રાયોરિટાઇઝ અને ડિસિપ્લિન એન્વાયરમેન્ટ ઘરમાં તમને એમને જોવા મળે.